જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ થરા સિટીમાં પતરા અને લોખંડની ઇંગલો લેવા માટે, કારણ કે 3 દીકરીઓનું ઘર બની રહ્યું છે। તેના માટે પતરા અને લોખંડની ઇંગલ લેવા માટે કારખાનામાં આવ્યા છે। અને મિત્રો આજે આ જે ખારિયા ગામની અંદર 3 દીકરીનું ઘર બની રહ્યું છે, જેની અંદર આખા ઘરના પતરા અને લોખંડની ઇંગલના દાતા શ્રી સાહેબ રશ્મિનભાઈ ભૂતિયા હાલ પોરબંદરમાં રહે છે। તેમના તરફથી એટલે કે રશ્મિનભાઈ સાહેબ તરફથી આ 3 દીકરીનું ઘર બની રહ્યું છે, જેની અંદર લોખંડની ઇંગલો અને પતરાના દાતા તેમના તરફથી આપવામાં આવ્યું છે। તે બદલ રશ્મિનભાઈ સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે ખારિયા ગામની અંદર 3 દીકરી પિતા વિનાની જે ગરીબ પરિસ્થિતિ અને રહેવા માટે ઘર નહોતું, અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરિવારનું ઘર બનાવી રહ્યા છીએ, જેની અંદર લોખંડની ઇંગલો અને પતરાના દાતા શ્રી રશ્મિનભાઈ સાહેબ હાલ પોરબંદરમાં રહે છે, એમના તરફથી આપવામાં આવ્યું છે। તે બદલ ખૂબ ખૂબ સાહેબનો આભાર વ્યક્ત કરું છું। અને મિત્રો, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામની અંદર આ દેવી પૂજક સમાજની 3 દીકરીઓ છે, જેમને રહેવા માટે ઘર નહોતું, અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરિવારનું ઘર બનાવી રહ્યા છીએ। તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ શ્રી।